હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો. સેવડાનું મુહૂર્ત કરવાનું છે. જો ટ્રેક્ટર લાગી ગયું છે તો ફટાફટ પહેલાં મુહૂર્ત કરી નાખી અને થોડુંક સુધારા કરવાનું છે, કારણ કે હજી ટ્રેક્ટર નવું છે એટલે એમાં હજી કંઈ ખબર ન પડતી. ધીરે ધીરે બધી ખબર પડી જાય એટલે થોડીક પાઇપો ને એવું બધું સુધારો કરવાનું છે. આ ડોળું છે એ કરી નાખી. જોવા ખાલી પરફોર્મન્સ જોવો તમે ખાલી, અને કેટલી ઊંડી ખેડ છે તમને ઘડીક રમ બતાવો. હજી શરૂઆત કરી દીધું છે. મુહૂર્ત 1-2 લીટી હાંકી નાખી છે ભાઈ. આમ જો નકરી મજા આવે જોવાની હો ભાઈ. આમ ગાબડા કાઢ્યા જાય, કારણ કે ટ્રેક્ટર નવું છે એટલે કાંઈ હવે થોડું કંઈ મૂકવાનું છે. ગમે એ ટ્રેક્ટરમાં મૂકે, પરફોર્મન્સ નેક્સ્ટ લેવલનું છે, કારણ કે સવડાઈ નવા છે ને ટ્રેક્ટર એ નવું છે આર એટલે ગાબડા તમે આમ જોવો જ છો કેટલા કાઢ્યા છે. અને હમણાં ફેરવું એટલે તમને બતાવું ઘડી કરી. પાછા ને જેટલું બે હે એટલું બે હાડે છે કે અંદાજે કેટલું જાય છે. ગાબડા જ જો કાઢ્યા એમ તમે જો ખાલી. પાવર સ્ટેરિંગ જોરદાર છે બસ, એમાં કાંઈ ઘટે જ નહીં. આમ તમે એક આંગળી વાળી શકો. હું તમને પછી ક્યારેક બતાવીશ. અત્યારે ખાલી આ નજારો જો, એકાદું ક્લિપ તમને થોડીક બતાવી દો. પહેલી વાર વાડીમાં લીધું છે, એક વાર હજી હાંક્યું ના. જો હાઇડ્રોલિક ભાઈ. એ બધું મેળવે છે કઈ રીતના થાય એમ, કારણ કે હજી વાડીમાં પહેલી વાર મૂક્યું જ છે. અને આમાં ઝાર હતી એટલે હજી હમણાં ઝાર વાટી જ છે, એટલે હજી ઘડીક પહેલાં એક ભરોટું ફેર્યું છે. તો આની પહેલાંના વ્લોગમાં તમે જોઈ દેશે આમાં ઝાર હતી થોડી. અને હવે ચોમાસાની બહુ વાર નથી એટલે ફટાફટ પહેલાં ખેડી નાખીએ, કારણ કે બહુ મોડું થઈ ગયું. બહુ એટલે બહુ મોડું થઈ ગયું એમ કહી શકો. બધાને ખેડી નાખ્યું છે ને આપણે બાકી છે એવું છે બધું. અને જેને આમ જો આપણી આની જેમ જાહેર છે ને આપણે છે કેટલી જગ્યાએ. હું એમ વિચારું કે સારું ચોમાસામાં પછી કાંઈ થાય નહીં. આ બધાને એમ કે હું અત્યારે થોડોક કાંક મોલ પકવી લઉં ને એવું બધું છે. તો ભાઈ ચોમાસામાં પછી તમારે કાંઈ થાય નહીં તો આ બધા કોને ખબર રાવા દીધી છે. આપણે ત્યાં ઘણી જાહેર રાવા દીધી છે. ઘણી વાડીમાં થોડોક નાનો મોલ છે, કારણ કે ભાઈ પાણી હોય ને એટલે કોઈનો જીવ હાલે નહીં વાડી કોરી રાખવાનો. એટલે આમ જો પાણી શરૂ જ છે જાહેરમાં. અને આ જાહેર છે ને અત્યારે એવું છે ને ઉનાળામાં વધતી ને આની હાઈટ પૂરી થઈ ગઈ. મેં તમને કીધું હતું, કદાચ આ જાહેર વાવતા હતા ને ત્યારે મેં તમને કીધું હતું, મને યાદ આવી ગયું. તમે ખોલી કેટલામાં કહું, 3 થી 4 તે વ્લોગ હશે, જોઈ લેજો. આમાં આપણે જાહેર વાવી હતી ટ્રેક્ટરથી, ત્યારે મેં કીધું હતું કે આની હાઈટ બહુ વધશે નહીં, એટલે આની લિમિટ પૂરી થઈ ગઈ. આમ જો મેં કીધું હતું કે મારા ખંભા સુધી અથવા તો કમર સુધી જાય ભાઈ, એનાથી વધારે હાઈટ જાય નહીં. તો ભાઈ સાચું પડ્યું અને મને યાદ આવી ગયું એટલે કીધું હતું. એટલે ચેક કરી લેજો, એ વ્લોગમાં મેં બોલ્યો હતો કે એ વાત સાચી છે કે નહીં. એવું લાગે તો હું એની ક્લિપ તમે આમાં આ વ્લોગમાં થોડીક લઈ લઈશ, પણ એ ક્લિપ લઈશ ને બીજી વાર તો કોપીરાઇટ આવશે. એટલે તમે જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શનમાં હેઠે એ વ્લોગની લિંક જોડી દઈશ. અને ભાઈ હવે પાણીવાળા જવું છે, કારણ કે આપણે હજી જાહેર પાવી છે થોડીક. અને જો મેં તમને કીધું હતું મોટર શરૂ છે, પાણી બધું બહાર વી આવ્યું, આ બધું ભીનું થઈ ગયું. અને એક લાઇટને ઝટકો માર્યો તેમાં મેળ આવી ગયો. પાણી જો ક્યાં ઠેઠ આવી ગયું. એ જો આ બધું ભીનું થઈ ગયું.
અહીંયા જે ઉપર એક ખેડવાનું છે તો હમણાં ટ્રેક્ટર લાવવાનું છે એટલે હવે આજ તો નહીં આવે, એટલે હવે કાલ ખેડા પાણી જો અહીંયા એને સુધી આવે તો અહીંયાથી બધું ફૂટીને સમજો આ બધું ફૂટીને અહીંયા આવી આવ્યું. તો ફટાફટ હવે પહેલાં આપણે ઝાર પાઈ દઈએ. આ ઝાર છે, આની પહેલાં મેં વ્લોગમાં કીધું હતું કે આ સારી રહે તો હું તમને બતાવીશ. એટલે મને હું જે પણ વ્લોગમાં બોલતો હોય ને એ મને યાદ રહે, બાકી બધું ભૂલાઈ જાય. એટલે ભાઈ આપણી ઝાર સારી રહી ગઈ છે, કારણ કે ઉપરાશ છાપરી 2 થી 3 વાર દવા છાંટી દીધી. મેં તમને કીધું હતું પલાળીને ઓર્ગેનિક ખેતી એવું કાંક માહિતી એવો કાંક બ્લોગ કરીને છે, એની અંદર મેં આની વાત કરી હતી આ ઝારની. એટલે એમાં તમે આટો મારી લેજો, જોઈ લેજો કે આ ઝાર 2 તમને દેખાય છે એ વહી જવાની હતી પણ રહી ગઈ છે. એટલે એક સારી બાબત છે, કારણ કે 2 થી 3 વાર દવા છાંટીને તે સારી ઝાર રહી ગઈ. મને વિશ્વાસ નહોતો કે રહે, કારણ કે રોગ જ તે એ રીતના આવ્યો હતો, ઝાર વધતી નહોતી અને ભોમાં વહી જતી હતી, આમ જમીનમાં વધતી જ નહોતી. અને આમ જો આ કૂતરા જો અમારા આવો જ્યાં ભીનું હોય ત્યાં બેસે અને રમવો કરે. અમારે ભાઈ આવું બધું ધ્યાન રાખવાનું. તમે એમ કહો અમારો ભાઈ આ આખો દિવસ આમાં જ વહી જાય આ બધું. અને લાઈટ મળે ઝટકો મારી પાછી આવી ગઈ છે, તો ફટાફટ પહેલાં આપણે ઝાર પાઈ દેવી. અને પાણી બહુ ઓછું છે, 2 થી 3 ઉલાળા લ્યો ને ત્યારે ભાઈ એક દીમાં તમે થોડીક ઝાર પાઈ શકો વીઘાકની. એટલે એવું છે બધું અમારે. તો આખા દીમાં 2 થી 3 ઉલાળા હું લઉં તારે 1 થી 1.5 વીઘો પાણી પીવે. મોટર શરૂ કરી દીધી છે. હવે આ લેટ તો રહે પણ પાણી ખૂટી જાય એવું છે, એટલું પાણી કાઢે. અને કવામાં કેટલું છે તમને બતાવું, પહેલાં આને સેટ કરી લઉં. હવે તમને બતાવું પાણી કેટલું છે કવામાં. ઝૂમ કરવાનો સવાલ ખરે, કારણ કે દર વખતે કોમેન્ટ આવે છે મારે પર્સનલી કે આ કાંઈ બતાવતું ને હરખાને બતાવજો. ભલે ભાઈ આછું દેખાય તો પણ સમજો વાયર તમને દેખાય એ વ્હાઈટ આવી ગયો છે ટેપ મારેલો, એટલે સમજી જાઓ હવે ઘડીક જ પાણી રહે, હવે ખૂટી જવાનું છે. મોટર દેખાઈ જવાની છે ઘડી ઘડી, અને અવાજ આવતો હશે તો તમને ખબર પડી ગઈ છે કે ડારનો પાણી પડતો હોય એનો અવાજ આવે છે. એટલે હવે ડારે આવી જાય એટલે પાણી બહુ જાજુ હોય નહીં, હમણાં ઘડી કરીને ખૂટી જાય તો ફટાફટ પહેલાં પાઈ દઉં. ફાઇનલી મિત્રો આમ જો કેરી બહુ મોટી થઈ ગઈ છે અને પુષ્કળ બેઠી છે. આમ જો કોક જગ્યાએ બેઠી પણ ઘણી બેઠી. આમ જો આની પહેલાંના વ્લોગમાં એકાદો વ્લોગમાં મેં કીધેલું પણ છે, તારે બહુ નાની હતી જોવું જોઈ લેજો. અત્યારે બહુ ઘણી મોટી થઈ ગઈ આમ જો. અને આમાં છે એવું દિવસે દિવસે ખરતી જાય આમ જો દેખાય. આ બધી પૂરી, આનું કાંઈ કામ નહીં. આમ જો આ રીતના ખરીને ઓલું થઈ જાય, બગડી જાય. આ તમને દેખાય તો આ પીળી જો છે આ હુકાઈ જાય ઉપર. આ જો આ રીતના હુકાઈને ખરી જાય, દિવસે દિવસે બહુ દરજ કરે આમ જો. એટલે આમાં ખેડૂત કરે તો કરે શું, એક તો આંબાએ જગ્યા રોકી હોય અને વર્ષોથી મહેનત કરતો હોય, અને છેલ્લે અંતે વાતાવરણ એટલે કે વાવાઝોડું ને એવું બધું ખરાબ કરી નાખે, અને થોડુંક પવનની ખરી જાય અને થોડુંક પાણી અછત પડે તો આ કેરી એમ ન બેઠે ને એવું બધું થાય. અને કોક કેરી બેઠી જાય અને એમાં એનોય તે કદાચ કંઈ પાક્કું નથી ભાવ આવે કે ન ભાવે. આમ જો પહેલાં આમાં એવું હતું ને, અમે જ્યારે નાના હતા ને મિત્રો ત્યારે અમે બધા તોડીને બહુ ખાતા બીજાની કેરી, પણ હવે એવું બધું મન નથી થતું, કારણ કે મોટા થઈ ગયા કે હું છું કંઈ ખબર નહીં. પહેલાં અમારે એવું હતું ને. મારે તો ઘણા આંબા છે, હું તમને પછી બતાવી, કારણ કે કદાચ વ્લોગમાં મેં બતાવ્યા છે પણ આ આપણા આંબા નથી. અને કેરીઓ આ સાઈડ ઘણી બેઠી, પણ અમે પહેલાં ખાતા, હવે તો નથી ખાતા. હવે ભાઈ એવું પહેલાં મન ન કરતું, પહેલાં અમે ખાતા બહુ. હવે અત્યાર સુધીમાં અમે હજી સુધીમાં પડેલી ન ખાધી, તોડીને ન ખાધી. નકર અમે પહેલાં બહુ ખાતા બીજાની તોડીને ચોરીને. એવું બધું મન ન કરતું, કોને ખબર, ગમે એમ હોય. તમને મારો વ્લોગ ગમ્યો હશે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ એવું કરવાનું ક્યારેય નહીં કહું,
મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.